હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ શિયાળુ સ્પેશિયલ ઘઉંના લોટનું હેલ્ધી વસાણું બનાવવાની રીત. તેના માટે આ રીતેનું એક પેન લઈ અને તેમાં 1 કપ જેટલું ઘી ગરમ થવા માટે મૂકીશું. ઘી સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1/4 કપ જેટલો ઘઉંનો જે જાડો કરકરો લોટ હોય તે એડ કરીશું અને ઘીમાં લોટને સરસ રીતે શેકી લઈશું. લોટ શેકાવવાની સુગંધ આવવા લાગે અને તેનો કલર થોડો ડાર્ક બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકીશું, જેને લગભગ 5 મિનિટ જેટલો સમય લાગશે. ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલો આખો ગુંદ એડ કરીશું. ઘી ગરમ હશે એટલે ગુંદ એકદમ સરસ રીતે શેકાઈ જશે. તમે જોઈ શકો છો. તમે ગુંદનો પાવડર કરીને પણ એડ કરી શકો છો અને આ રીતે આખો ગુંદ પણ એડ કરી શકો છો. ત્યારબાદ તેમાં 2 થી 3 ચમચી જેટલું કોપરાનું છીણ એડ કરીશું, જેનાથી આ વસાણુંનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અને હવે તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ. ત્યારબાદ તેમાં શિયાળુ સ્પેશિયલ જે કાટલુંનો પાવડર હોય છે તે એડ કરીશું. તે પાવડર માર્કેટમાં રેડીમેડ પણ મળે છે અને તેને ઘરે કેવી રીતે બનાવવો તે જોવું હોય તો મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને ત્યારબાદ તેમાં 1/4 કપ જેટલો ગોળ એડ કરીશું અને ત્યારબાદ તેમાં ફક્ત 1 ચમચી જેટલું દૂધ એડ કરીશું. આ વસાણું બનાવવામાં જો તમે ફક્ત 1 ચમચી જેટલું દૂધ એડ કરશો એટલે તે એકદમ સરસ એવું પોચું બનશે. ત્યારબાદ બધું સરસ રીતે મિક્સ કરી દઈએ અને આ સમયે ગેસની ફ્લેમ ઓફ જ રાખવાની છે. તો હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આ પ્લેટ પર આપણે આ રીતે ઘી લગાવી દઈશું, જેથી કરી અને જે પણ આપણે પાક બનાવ્યો છે તે નીચે ચોંટશે નહીં. ત્યારબાદ હવે બધું જ મિક્સર આપણે પ્લેટમાં કાઢી લઈએ અને ત્યારબાદ આ રીતે તાવીથાની મદદથી તેને થોડું પ્રેસ કરી દઈએ. ત્યારબાદ ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું, જેમાં મેં કાજુ, બદામ અને પિસ્તા લીધેલા છે. હવે તેને આ રીતે પ્રેસ કરી દઈએ. ત્યારબાદ તેને હવે તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવો શિયાળુ સ્પેશિયલ પાક બની અને તૈયાર થઈ ગયો છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને તમને આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.